નમસ્કાર મિત્રો, ઓલિવર ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 વિષય ગણિત ડિસેમ્બરમાં એકમ કસોટી લેવાઈ ગઈ। અહીંયા ધોરણ 8 ગણિતના ઉપચારાત્મક કાર્ય એટલે કે પુનઃ કસોટીનું પ્રશ્નપત્ર આપેલ છે। પ્રશ્ન 1 એમાં બે પ્રશ્નો છે। એમાં પ્રથમ દાખલો જે છે એ સરવાળાનો છે, એટલે કે એક બહુપદીમાં બીજી બહુપદી ઉમેરો। ત્યાર પછી બીજો દાખલો જે છે એમાં એક બહુપદીમાંથી બીજી બહુપદી જે છે એ બાદ કરવાની છે। જેવી રીતના એકમ કસોટીમાં દાખલાઓ હતા એ રીતના દાખલા અહીંયા આપેલ છે। બીજો પ્રશ્ન જોઈએ તો અહીંયા બે બહુપદી છે અને એક બહુપદીનો બીજી બહુપદી સાથે ગુણાકાર કરવાનો છે। બંને દ્વિપદી સાથેનો ગુણાકાર જે છે તેના બે દાખલાઓ અહીંયા આપ્યા છે। આ પણ તમે સરળતાથી ગણી શકો છો। આપણે પ્રશ્ન 3 ને જોઈએ। પ્રશ્ન 3 જે છે તેમાં 99નો વર્ગ એકમ કસોટીમાં હતો, પુનઃ કસોટીમાં આપણે 89નો વર્ગ લીધો છે, એટલે કે આપણે 90 - 1 કરી અને આખાનો વર્ગ કરીએ તો આ દાખલો ગણી શકાય છે। એવી રીતે બીજો દાખલો 132નો વર્ગ અને 128નો વર્ગ, આ દાખલો પણ સરળતાથી આપણે અગાઉ ગણ્યા એ મુજબ દાખલા ગણી શકીએ છીએ। પ્રશ્ન 4 જોઈએ। ચોરસ પાયાવાળા પિરામિડના શિરોબિંદુ ધારની સંખ્યા જણાવો। તો મિત્રો, ચોરસ પાયાવાળો પિરામિડ તમારી આકૃતિ મગજમાં હશે જ, અને એવી રીતનો બીજો પ્રશ્ન જે છે એ 3 પાયાવાળો પ્રિઝમ, એના પણ શિરોબિંદુ, ધાર અને ફલકની સંખ્યા તમારે જણાવવાના છે। તો મિત્રો, આ બંને પ્રશ્નો જે છે એ આકૃતિઓ દોરો એટલે સરળતાથી આ બંને પ્રશ્નોના જવાબ જે છે એ તમે મેળવી શકો છો, અને પુનઃ કસોટીમાં જો તમારે કચાશ રહી ગઈ હોય તો એ પૂર્ણ કરી શકો છો। મિત્રો, આપણે 5મો પ્રશ્ન જોઈએ। 5મા પ્રશ્નની અંદર અ અને બ વિભાગ હતા અને તેમાં આકારો આપ્યા છે। ઉપરથી જોતા, સામેથી જોતા એના આકારો કેવા લાગે છે તે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। મિત્રો, અહીંયા પહેલાં એક શંકુ આપ્યું છે અને એના ઉપરથી જોઈએ તો એનો આકાર કેવો લાગે। બીજું જે છે એ 3 પાયાવાળો પ્રિઝમ છે અને એને સામેથી જોતા એ કેવો લાગે છે। પછી જે છે એ ષષ્ઠકોણ આકાર છે, એને ઉપરથી જોતા કેવો લાગે। પછી લંબઘન છે, એને સામેથી જોતા કેવો લાગે, અને એક નળાકાર છે, એને બાજુમાંથી જોતા કેવો લાગે। મિત્રો, સામે જે છે ત્રિકોણ, વર્તુળ, પછી લંબચોરસ, નળાકાર અને ષષ્ઠકોણની આકૃતિઓ આપેલી છે। મિત્રો, ખૂબ સરળતાથી આના તમે જવાબ મોકલી શકો છો, લખી શકો છો। મિત્રો, આ મારો વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો પુનઃ કસોટીમાં આપને મદદરૂપ થશે, તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને હા, આપના મિત્રો જે છે એને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં। તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ। આવજો।